મોરબીના રાજપર ગામે ભાઈની ભાઈએ હત્યા કરી હતી, જે બનાવ સંદર્ભે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરાયેલ છે અને આ બાબતે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી। મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા ઉંમર વર્ષ 37 નામના યુવાનની તેના ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા દ્વારા ધોકા અને છરી વડે હુમલો કરીને ગંભીર ઈજા કરીને હત્યા કરવામાં આવી હતી। જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં આરોપી મહેશભાઈ અઘારાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવે છે। આ બાબતે મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાની પત્રકાર પરિષદ યોજાઈ હતી અને તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાન કામ ધંધો કરતો ન હતો ને દેણું કરતો હોય તેનાથી કંટાળી જઈને તેના મોટા ભાઈએ તેની હત્યા કરી નાખી હતી। જે ગામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ જે છે એ હાલના ગામના આરોપી છે, જેમના મહેશભાઈ મોહનભાઈ અઘારા છે અને તેમનાથી એક નાના ભાઈ છે તે મરણ જનાર છે પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા, જે ઉંમર વર્ષ 37ના હતા, પરંતુ કોઈ કામ ધંધો કરતા ન હતા। તેના કારણે અવારનવાર ઘરમાં ગજ્જુ કંકાસ થતો હોય, જે સંદર્ભે બનાવના દિવસે આગલી રાત્રે ઘરમાં ઝઘડો બોલાચાલી થયેલ હતા। ગામમાંથી વ્યાજે પૈસા લાવી દેણું કરતા હતા, જે દેણું આ કામના ફરિયાદીના પિતા ચૂકવતા હતા, જેથી અવારનવાર નાના મોટા ઘરમાં ગજ્જુ કંકાસ થતા હતા અને જે ઝઘડા બોલાચાલીએ પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું અને જે આ કામના આરોપી છે, જે મરણ જનારના મોટા ભાઈ થાય છે, તેમણે લાકડાના ધોકા અને છરી વડે તેના નાના ભાઈ અને મરણ જનાર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી, ડોકના ભાગે તથા પીઠના ભાગે, માથાના ભાગે મરણતુલ ઈજા પહોંચાડી મરણ નિપજાવેલ હતું। અને જે આ કામના ફરિયાદી છે એમના પિતાશ્રીની 10 વીઘા જમીન હતી, એ પણ આ જે છોકરાની ખરાબ આદતોના કારણે વેચાઈ ગયેલ હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ પીઆઈ શ્રી ચારેલ કરી રહેલ છે। આરોપીને અટક કરી રિમાન્ડ મેળવવા તજવીજ જારી છે।